હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? અને મજામાં જ હોય. આપણા વ્લોગ જોતા હોય મજા દરિયા. તો આજે આપણા ચેલેન્જનો ચોથો દિવસ છે અને આ તો બહુ કહેવાય કે ડેલી વ્લોગમાં તમારા ભાઈ આજ ચોથો દિવસ પણ વ્લોગિંગ કરે છે. ઉઠીને તરત મસ્ત મજાનું વેધર છે, નાહી ધોઈને કારખાને જવા માટે નીકળી ગયા છીએ અને ગાડી ચાલુ જ છે અને આ મસ્ત વાતાવરણ અને કેમેરા આવી ગયા. હા, તો આપણે મસ્ત મજાના નીકળી ગયા છીએ કામે જવા માટે અને રસ્તામાં આપણું લોકેશન આવ્યું તો કીધું લાવો બે શબ્દો કહી દઈએ. બે શબ્દો ડેલી ઉઠીને મારે તમને કહેવા છું. ઓનલી ફોર મોજે દરિયા અને આજ મસ્ત પવન છે, વાત ન પૂછો, એટલે મજા દયા રાખશે. આવું કાંક આપણે લાઈફસ્ટાઈલ જીવીએ છીએ. લાઈફસ્ટાઈલ તો ન કહેવાય, જતાઈ ગયેલી લાઈફ કહેવાય. ખોટા રોટલા હુકામ રોવા જોઈએ મારા કલે જાઓ. જિંદગી હે હેલા રાખે, મોજે દરિયા કરો. અને બીજું તમારું શું સાંભળવું છે? ડેલી ઉઠીને લોગ ઉતારવામાં કાયમ ઉઠીને તમને આ તો ચેલેન્જ ગયા છીએ કે ડેલી મહિના માટે ડેલી 30 દિવસ સુધી 30 બ્લોગ નાખવા છે. પછી જેવું યુટ્યુબવાળા ફેસબુકવાળા વિડીયો વાયરલ કેમ નથી કરતા? અને ન કરે તો આપણે કામ ધંધા ચાલુ જ છે, કાની ઉપર ભાંગી નથી પડતા. આ તો થોડી ઘણી ફ્રેમ જિંદગીમાં જોઈએ મારા કલે જાઉં, એટલા માટે મહેનત જારી છે. અને આપણી ગાડીની હાલત તો જો, એની વાત ન પૂછો. અને હા, આજે તો બ્લોગ મારા કલે મારા કારણથી લાંબો પણ થઈ શકે. કંપનીએ જે તરફ સીધું જવું છે બ્લોગ કહેવાય, બ્લોગ લાંબો થઈ જશે અને થોડોક મોડાથી અપલોડ થાય. બાકી તો સવારે 9-10 વાગતા આપણો બ્લોગ તમારા મોબાઈલની અંદર આવી જ ગયો હોય. આમ સ્ક્રિપ્ટ કરતા હો ને તો તમારા ભાઈનું મોઢું એકવાર તો દેખાય જ, ઇન્સ્ટામાં, યુટ્યુબમાં કે ફેસબુકમાં. અને આ યુટ્યુબવાળાને એક જ કહેવાનું, તમારો બાપ વિડીયો વાયરલ થવા દો ને તમારા બાપાનું શું જાય છે? $, દેવામાં કાંઈ જાય છે? લ્યો તો અમે કાંઈ ખારી જિંદગી જીવીને ઠોકીને આવો. આ કામ કરીને મરી ગયા તમારો બાપ. પાછું જો આ માનતો જાજો કેમેરા સામે આવું ને બકચોદી ચાલુ થઈ જાય ને માન સુધારો કર્યો ભાષામાં, એટલે જાજુ કાંઈ કેવું નથી. હાથ દુખવા માંડ્યો કેટલાક વિડીયો શૂટ કરવા. તો જોડાયેલા રહેજો, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી કાંઈ થશે તો નહીં, અને થાય તોય કરી લેવું. અને આપણે કોઈ દી વિવાદમાં આવતા જ નથી ને વિવાદ કરવાનો કોઈ શોખ જ નથી. શાંતિથી કામ ધંધા હાલે ને વિડીયો ઉતારવાનો શોખ છે, વિડીયો અપલોડ થાય છે. ન મજા આવે તો નહીં જવાના. ખોટી કમેન્ટ બમેન્ટ કે વાતો કરવી નહીં. એ બહારના હોય કે પોતાના હોય, અહીં કાંઈ ફેર નહીં પડે. મોજથી રહેશો તો મજા આવશે. બાકી તો જય માતાજી. અમારા વગર તમારું ઊભું નથી રહેતું, એમ તમારા વગર પણ અમારું ઊભું ન રહે મારા કલેજા. એટલે એવા ખોટા વેમમાં રહેવું નહીં કે આને મારા વગર નહીં હાલે. એટલે મોજેથી રહ્યો ને મોજેથી રહેવા દો. અને આ પાછળ બધું બહુ વધી જાય છે. અને કમેન્ટ કરવાવાળાઓને પણ કહેવાનું, સારી કમેન્ટ કરવી હોય તો કરવાની, બાકી ખરાબ કમેન્ટ કરીને ખોટી પોતાની વેલ્યુ મારી નજરમાં ડાઉન કરવી નહીં. એટલા માટે મારા કલેજાઓ કહું છું. અને
આજનું ભાષણ આયાત પૂરું. બોલો જીગાભાઈની જય. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો હવે કાલે તો 5મો દિવસ છે ડેલી વ્લોગનો. તો એ મારે પણ યાદ રાખવું પડે કે સવારમાં ઉઠીને વ્લોગિંગ કરવાનું છે ને સવારે 10 વાગતા અપલોડ કરવાનું છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, ખુશ રહો ને મજામાં રહો અને મોજે દરિયા કરો. અને જિંદગીમાં કાંઈ ભેગું નથી આવવાનું. જય માતાજી, જય પિતાજી, મોજે દરિયા કરો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમારા ભાઈને યાદ રાખજો. અને હા, ખાસ વાત તો કહેવાની ભૂલી ગઈ, આપણે આ વિડીયો ગમતા હોય તો મારા કલેજાવ ચેનલને ફેસબુકને ઇન્સ્ટાગ્રામમાં સબસ્ક્રાઈબ ને ફોલો કરી નાખજો. અને આવો ને આવો તમારો સપોર્ટ જોઈએ છે. તો તમારા ભાઈનું થોડું ઘણું હાલી જાય તો તમને કાંઈ વાંધો છે, અને હાલી જાય તો અમને કાંઈ વાંધો નથી. એટલા માટે સપોર્ટ કરજો. લવ યુ ગાઈસ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.